વિસ્તારમાં ખોફ ફેલાવનાર માથાભારે શખ્સ શાહિદ ગોડિલને એસઓજી પોલીસે ઝડપી લીધો છે। ધરપકડ બાદ એસઓજીએ રાદેર વિસ્તારમાં શાહિદનો વરઘોડો કાઢ્યો હતો। માહિતી મુજબ શાહિદ ગોડિલ રાદેર વિસ્તારમાં દાદાગીરી કરી ખોફનો માહોલ ઊભો કરતો હતો। તાજેતરમાં તેને એક યુવકને હેરાન કરી હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી। 50,000 રૂપિયાની ખંડણી માંગી હતી। યુવક પાસેથી 30,000 રૂપિયા વસૂલ્યા બાદ પણ તે વારંવાર હેરાન કરતો રહ્યો હતો, જેના કારણે યુવકે આખરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે એસઓજી પોલીસે કાર્યવાહી કરી શાહિદ ગોડિલને ઝડપી પાડ્યો। ધરપકડ બાદ પોલીસ દ્વારા વરઘોડો કાઢતા સ્થાનિક લોકોએ ફૂલહાર પહેરાવી પોલીસનું સન્માન કર્યું। બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત।